ઘટનાના પોસ્ટમોર્ટમ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા તમામ હુતાત્માને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ. તેમના આત્માને શાંતિ મળે અને એમના પરિવારજનોને આ અચાનક આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના. ઓમ. આ પ્રથમ દુર્ઘટના નથી, પણ જાણે સિલસિલો બની ગયો છે. ગમે તેટલા લોકો મરે પણ સરકાર કે તંત્રને પેટનું પાણી હાલતું નથી. સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં 22ના મોત, મોરબી ઝુલતાપુરમાં 135ના મોત, ભરૂચ સિવિલ અગ્નિકાંડમાં 18ના મોત, અમદાવાદ શ્રેયસ હોસ્પિટલ અગ્નિકાંડમાં 8 મોત, ઉદય હોસ્પિટલ અગ્નિકાંડમાં 6 મોત, ભાવનગર રંગોળા દુર્ઘટના 36 મોત. છતાં તંત્ર જાગ્યું ના. એસઆઈટીની નિમણૂક, ગુનેગારોને કડક પગલા લેવામાં આવશે. ડાયલોગ એના એ જ, માત્ર સ્થળ બદલાય છે, મુખ્યમંત્રી બદલાય છે, મંત્રી અને ધારાસભ્યો બદલાય છે, અધિકારીઓ પણ બદલાય છે, અને છેલ્લે ભોગ બનેલા પરિવારોને ક્યારેય ન્યાય મળતો નથી. આજે આપણે ઘટનાના પોસ્ટમોર્ટમમાં આવી ઘટનાઓ સતત બનતી રહેવા પાછળના કારણોનો ઘટસ્ફોટ કરીશું. ભૂપેન્દ્રસિંહ, આપને મારો સૌપ્રથમ સવાલ છે કે આવી અનેક ઘટનાઓ ટૂંકા ગાળામાં બનેલ છે, તો વારંવાર આવો જીવ જોખમમાં મૂકીને પણ લોકોના ટોળા શા માટે આવા બધા સ્થળોએ જતા હશે કે જ્યાં એમને જીવનો જોખમ હોય છે? એની પાછળના મનોવૈજ્ઞાનિક કારણો શું છે? પહેલું તો થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ મી, અને આ મૃતકોના બધા સંબંધીઓના દુઃખમાં આપણે સહભાગી થઈએ. અને આમાં મુખ્ય કારણ શું હોય છે કે આપણું જે લાઈફ જે હોય છે ને એ બહુ સ્ટ્રગલ વાળું હોય છે. પછી એકદમ રૂટીન મોનોટોનસ હોય. જીવનની જે ઘરેડ હોય છે ને કંટાળાજનક હોય. માનો કે ગૃહિણી હોય તો સવારે ઉઠે, બાળકો તૈયાર કરે, પછી એમને મોકલે, પછી ખાવાનું બનાવો, પછી પાછા સાંજે એના એ રૂટીન થઈ જાય. પુરુષો હોય તો નોકરી જાય, ઘર, નોકરી, ઘર, એવું ચાલતું હોય. બાળકોને પણ રૂટીન હોય છે. સવારે ઉઠવાનું, સ્કૂલે જવાનું, ટ્યુશન ક્લાસ, સ્કૂલ, ટ્યુશન ક્લાસ. એટલે આ એક કંટાળાજનક લાઈફ હોય છે. એટલે એમાં ચેન્જ જોઈએ, મનોરંજન જોઈએ. અને એના માટે પછી શું આપણા એમાં તહેવારો ગોઠવેલા હોય છે જુદા જુદા, કે જેથી બેટરી ચાર્જ થઈ જાય. બાળકોને રમત ગમત જોઈએ, મનોરંજન જોઈએ, બધાને જોઈએ, મોટાઓને જોઈએ. એટલે આવા બનાવો બનતા હોય છતાં પણ આપણને આ ઘરેડમાંથી થોડુંક મન ચેન્જ કરવા માટે મનોરંજન તો જોઈએ જ. એટલે આવી રીતે ગેમ ઝોનમાં જાઓ, બાગ બગીચામાં ફરવા જાઓ, એવું બધું કરતા હોય. ગામડામાં હોય તો ખેતરોમાં જાય. અને સિટીમાં હવે બધું ભીડ વાળું થઈ ગયું છે વાતાવરણ. સ્કૂલોમાં એક તો મેદાનો હોતા નથી, તો બાળકો જાય ક્યાં? એટલે પછી આવી રીતે આવા ગેમ ઝોનોમાં લઈ જવા પડતા હોય છે. એટલે મુખ્ય કારણ આ છે કે કંટાળાજનક લાઈફમાં મનોરંજન જોઈએ. હવે પ્રદીપસિંહને મારે પૂછવાનું છે કે તમે તો સિવિલ એન્જિનિયર છો અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ વર્ષો સુધી જવાબદાર અધિકારી તરીકે કામ કર્યું છે. બાંધકામ વિભાગમાં, ટાઉન પ્લાનિંગ ને બધામાં આ રીતે તમે કામ કર્યું છે. તો આમાં આ ઘટના પાછળ વહીવટી અને ટેકનિકલ કયા પાસા જવાબદાર, કે ભાઈ કઈ રીતે અને પરમિશન આપી, લાયસન્સ આપવા, એ બધું તમને જાત અનુભવ છે, તો એના વિશે થોડું પ્રકાશ પાડો તો સરસ. થેન્ક યુ વેરી મચ. પ્રથમ આપણે ટેકનિકલ બાબતો વિશે વિચારીશું. ટેકનિકલમાં તો શું છે કે આ એક ગેમ ઝોન માટેનું, બાળકોને રમવા માટેની એક વ્યવસ્થા. એટલે જે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે એ ખરેખર પતરાનું ને એવું બધું હતું. એમાં કોઈ આરસીસી બિલ્ડિંગ નહોતું. અને બીજું કે ત્યાં જે લાર્જ અમાઉન્ટ ઓફ પેટ્રોલ અને ડીઝલ જે સ્ટોરેજ કરવામાં આવ્યું હતું એ ખરેખર બિલ્ડિંગમાં ન રાખવું જોઈએ. એનાથી 100-200 ફૂટ દૂર રાખવું જોઈએ, એક અલગ કોન્ક્રીટની ઓરડીમાં. અને આટલો બધો જથ્થો પણ ન રખાય. બીજું કે ટેકનિકલ બાબતની અંદર આપણે ઘણીવાર શું છે કે આપણે જે એન્ટ્રન્સ મોટા મોટા રાખીએ, ખરેખર એક્ઝિટ મોટા મોટા રાખવા જોઈએ. કારણ કે પબ્લિક જે આવવાની છે એ ધીમે 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 2-2, 5-5 ના ટોળા આવે, એટલે એ એન્ટ્રન્સમાં બહુ મોટું એવું વિશાળ જરૂર નથી. પણ જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે બધાને એકી સાથે બહાર નીકળવું. તો ખરેખર
એક્ઝિટ મોટા રાખવા જોઈએ અને એની સંખ્યા પણ વધારે રાખવી જોઈએ. એટલે જ્યારે કોઈ પણ બિલ્ડિંગ યુનિટ હોય, એ નાનું મકાન હોય કે હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય, તો એની તો વહીવટી કારણોમાં જો આપણે જોઈએ તો એની પૂર્વ મંજૂરી લેવી પડે, એનો પ્લાન આર્કિટેક્ટ દ્વારા બનાવડાવવો પડે, અને એ પણ બિલ્ડિંગ પરમિશનના નિયમો મુજબ. અને પછી એ પ્લાન પ્રમાણે તમારે કન્સ્ટ્રક્શન કરવું પડે. એટલે વહીવટમાં મેં એવું જોયું છે કે સ્થળ ઉપર પ્લાન પ્રમાણે હોતું નથી, એમાં પણ નિયમો ફોલો કરવામાં નથી આવતા, અને પછી જે આપણે કહીએ છીએ વહીવટ થઈ જાય અને વપરાશ કરવાની મંજૂરી આપી દેવામાં આવે છે. હવે આ એવું પરિબળ છે કે એના કારણે બિલ્ડિંગ એક જોખમી બિલ્ડિંગ બની જાય છે, સેફ એન્ડ સાઉન્ડ નહીં, કે જ્યાં લોકો નિરાતે પોતાનું મનોરંજન કરી શકે. ટેકનિકલ બાબતમાં જોઈએ તો એક તો પ્લાસ્ટિકના અહીંયા બહુ સારો ઉપયોગ કરવામાં આવે, મોટા ભાગે ગો કાર્ટ છે, ટ્રેમ્પોલિન છે, બધું જ રબર, પ્લાસ્ટિક. એટલે એક આ બધા જ્વલનશીલ પદાર્થો છે, ઇઝીલી હાઈલી ઇન્ફ્લેમેબલ, જલ્દી સળગી ઉઠે. હવે આમાં તો બહુ એક્સ્ટ્રા કોઝન રાખવું પડે, બહુ સેફટી તમારે જોવું પડે. આ કેસમાં તો એવું સંભળાય છે કે આ પાર્ટી પ્લોટમાં એને થયેલી નથી, અને પછી વગર મંજૂરીએ ફાયરનું એનઓસી નથી, વગર મંજૂરીએ આ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. હવે તમે વિચારો કે આવું બધું થાય, કોઈ મંજૂરીઓના ઠેકાણા નહીં, ફાયર સેફટીનું કોઈ ઇંતજામ નહીં, એના સાધનો હતા નહીં, તો કેટલું બધું બાળકો, અને એક તો વિચાર કરો કે નાના બાળકો ગભરાઈ જાય, એકદમ ક્યાંથી છટકીને ભાગે. રાઈટ. મોટા માણસો તો રસ્તો કરી લે, આ તો બધા ટીનેજર્સ. તો તમારે જે તમે 25-30% સેફટી રાખતા હોવ, તો તમારે બાળકોના કેસમાં 50% વધારે સેફટી રાખવી પડે. બરાબર. આમાં તો બિલકુલ ઝીરો સેફટી, કોઈ મંજૂરી નહીં, સ્ટ્રક્ચર આખું એવું બનાવ્યું કે એકદમ વીક જ્વલનશીલ પદાર્થો, એટલે એમ કહેવાય કે કોઈને લઈને કૂવામાં નાખી દેવો એવી વાત થઈ ગઈ. એટલે મારી રીતે આ એક 2-3 મુદ્દા હતા ટેકનિકલ અને વહીવટ બાબતના, જે કહેવાય કે જેને સમરાઇઝ કરું તો જરૂરી તમામ મંજૂરીઓ લેવાની રહે, અને એ બધી જ જવાબદારી કમિશનરની આવે, કલેક્ટરની આવે, ફાયર ઓફિસરની આવે. આ લોકો અસલી ગુનેગારો છે. રાઈટ. આવું બને ત્યારે નાના નાના ક્લાર્ક, કર્મચારીને, એન્જિનિયરને સસ્પેન્ડ કરી દેવામાં આવે, તો આ પણ ખોટું છે. સસ્પેન્શન એ બહુ લાઇટમાં લાઇટ છે, એ 6 મહિનામાં પાછો આવી જશે. હવે જનતાને એ જ ખબર નથી કે સસ્પેન્શન શું છે, ડિસમિસલ શું છે. સસ્પેન્ડ એટલે બહુ હળવી સજા છે, એ પાછા આવી જશે, ખાતાકીય તપાસ બધું પછી લાગવગ સહી ચાલે. જ્યારે એને ડિસમિસ કરવો જોઈએ, જે જવાબદાર ટોપ અધિકારીઓને ડિસમિસ કરવામાં આવે, તો જ ભવિષ્યમાં આવનાર અધિકારી એની જવાબદારી સંભાળીને ચોકસાઈથી કામ કરશે. જી. આ સમજવા જેવી વસ્તુ છે. જ્યાં સજા ના હોય, ડર ના હોય, ત્યાં બેફામ વર્તન થશે, અને એમાં પબ્લિકની, જે જાહેર લોકોની જીવન જોખમાશે. જી. આના માટે બહુ કડકમાં કડક મોટા મોટા અધિકારીઓ છે, જવાબદાર અધિકારીઓ છે. ઇવન મેયર સાહેબ પાસેથી પણ રાજીનામું માંગી લેવું જોઈએ, જો સરકાર ખરેખર કામ કરવા માંગતી હોય તો. બરાબર. અને કલેક્ટર અને કમિશનરને સસ્પેન્ડ કરવા જોઈએ, અને પછી થોડાક જ દિવસોમાં ડિસમિસ કરી નાખે. જ્યાં જ્યાં આટલા બધા મોત થઈ ગયા, આ બધું ખાલી પ્રજાને સમજાવવા માટે નાટક કરવામાં આવતા હોય છે. થોડી રાહત આપી દેવી, આ અધિકારીઓની બદલી કરી નાખી. બદલી તો હળવામાં હળવી સજા. એ માણસ પાછો એવો ને એવો છે, જે નિષ્ક્રિય છે, બે જવાબદાર માણસ છે, એ બીજે જઈને એ જ કામ કરવાનું. રાઈટ. તો કઈ રીતે આ બધું અટકાવી શકાય? બરાબર. એટલે બસ મારો જે પ્રશ્ન છે નીતાબેનને, જે પોતે પણ એક સ્પષ્ટ વક્તા છે, લેખિકા છે, અને સામાજિક રીતે બહુ એમનું ઘણું બધું નોલેજ છે. તો મારો એમને એક પ્રશ્ન છે કે આ અવારનવાર આવી બધી જે દુર્ઘટનાઓ બને છે, તો એમાં સરકાર અને જે બિઝનેસ કરનારાઓ છે, એ કેમ એમાંથી કોઈ પાઠ નથી લેતા, શીખ નથી લેતા? એની પાછળ કયા એવા માનસિક આપણી મજબૂરીઓ છે, માનસિક આપણા એવા કારણો છે
કે આમાંથી આપણે છટકી નથી શકતા. જી, આપે ખૂબ સુંદર ટેકનિકલ અને એવી વાત કરી, અને તમામનો સૂર એક જ નીકળે છે કે જો સજા ના હોય તો ક્યારેય કોઈ સુધરવાનું નથી. હંમેશા માણસને સજાથી ડર હોય. આજે આપણે ખૂન ને બળાત્કાર કેમ આટલા બધી ઘટના નથી બનતી, કે કારણ કે લોકોને કાનૂનનો ડર છે. તો એવી રીતે જો ડિસમિસ જેવા આકરા પગલા ન લેવામાં આવે તો પછી એનો કોઈ અર્થ સરતો નથી. હવે આપના પ્રશ્નના જવાબ પર આવું તો આપણે જોઈએ કે ભાઈ ગુજરાતીઓ હંમેશા આખા વિશ્વમાં વેપારી તરીકે વખણાય, અને નોટ ઓનલી ઇન લોકશાહી, પણ જ્યારે આપણે ગુલામ હતા ત્યારે પણ ગુજરાત હંમેશા વેપારનું કેન્દ્ર રહ્યું છે. અને જાણે વેપાર એ આપણી ગરથુથીમાં છે, એટલે ગુજરાતી વેપાર માટે જાણીતા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ છેલ્લા કેટલાક સમયથી શું થયું કે સરકારના થોડાક અણધાર્યા નિર્ણય, કે જેમાં નોટબંધી, જીએસટી આ આવ્યું, એમાં બધાના ધંધા ખૂબ બધા અટવાઈ ગયા, અને ત્યાર પછી થોડું ઘણું સ્ટેબલ થયા હતા, એમાં કોરોના આવી ગયો. એટલે શું થયું કે માણસની જિંદગી આખી કેવી ડામાડોળ થઈ ગઈ. અને જનરલી આપણી હ્યુમન સાયકોલોજી છે કે ગરીબ માણસને બહુ ફરક ન પડે, કારણ કે એને તો ખબર છે કે આપણી તો આ જ જિંદગી છે. પણ જેની પાસે પૈસો લખલૂટ હોય, એ લોકો સુખ સુવિધા સાહેબીમાં જે લોકો જીવ્યા હોય, એ લોકોની જિંદગી થોડી પણ આગી પાછી થાય ને એટલે આકુળ વ્યાકુળ થઈ જાય. એટલે પછી એવા લોકો શું કરે કે શોર્ટકટનો રસ્તો અપનાવે. વહેલામાં વહેલા એ રિકવરી કેવી રીતે આવે, એ પૈસાની એ જે ખોટ ગઈ છે એ કેવી રીતે રિકવરી આવે, ફરીથી આપણે પાછું આપણું સ્થાન કેવી રીતે મેળવી લઈએ, એવી એમની એક હ્યુમન સાયકોલોજી ચાલતી હોય. જેના કારણે એ લોકો છે તો જોખમી ધંધાઓ પણ અપનાવી લેતા હોય છે ઘણીવાર. અને બીજું કે આપણી જે સ્વાર્થ વૃત્તિ છે, લાલચ, સ્વાર્થ, એનામાં આપણે આપણું જ પોતાનું ખુદનું ભલું જોઈએ છે. આપણે સમાજનું કે બીજાનું શું થશે, કે આ દેશનું શું થશે, એવી કોઈને કંઈ પડી નથી. અને સાથે સાથે સિસ્ટમ પણ આપણી એવી છે કે કોઈને કશું થતું નથી, એટલે લોકો વધારે આ તરફ પ્રેરાય છે. એક જાતની એ જાણે પ્રેરણા મળે છે માણસને આવું સતત કરવા માટે, કે બે ચાર માણસોને આપણે સામાજિક રીતે જોતા હોય કે આવું કરે છે, કશું નથી થતું, એટલે બીજાને બી પ્રેરણા મળે. ભલે આ ખોટી પ્રેરણા છે, નેગેટિવ પ્રેરણા છે, પણ એને પણ મન થાય, કારણ કે શોર્ટકટ થી પૈસા આવે એ કોને ન ગમે, બધાને જ ગમે. નહીં તો પછી આ દારૂના જુગારના કોઈ ધંધા જ ન કરે ને, બધાને જ ખબર છે કે જોખમી છે, છતાંય કરે છે. ગુજરાતમાં દારૂબંધી છે તોય ખુલ્લેઆમ દારૂ વેચાય છે, કારણ કે પૈસો છે એમાં. એટલે આપણી સાયકોલોજી શું છે કે જલ્દી શોર્ટકટ જોઈએ, બધાને બહુ ટૂંકા સમયમાં પૈસાદાર બની જવું છે. અને બીજું કે આપણી જે સામાજિક સંરચના જે છે એમાં હવે શું છે કે માણસિક ક્વોલિટી નથી જોવામાં આવતી. માણસ કેવો છે, એ જીવન મૂલ્યો એના કેવા છે એ નથી જોવા, કોણ કેટલો માલદાર છે, કોનું કેવું સ્ટેટસ છે, એ આપણે ક્રાઇટેરિયા જ્યારના થઈ ગયા છે ને ત્યારની માણસે પૈસા પાછળ આંધળી દોટ મૂકી છે. અને એ આંધળી દોટ છે ને એ હંમેશા માણસને, કારણ કે આપણને ખબર છે કે માલદાર જેની પાસે પણ પૈસો છે એ એવું કહે છે, કહેવાય એમ કહેતા એવા છે કે ઈમાનદારીથી કોઈ માણસ ક્યારેય પૈસાદાર બની શકે નહીં. તમારી પાસે જો પૈસો લખલૂટ હોય તો સમજો કે તમે ક્યાંક ને ક્યાંક બેઈમાની કરી છે, એવું સાબિત થાય. એટલે આના પાછળની કારણો આ છે. બીજું છે કે સરકારો પણ એવું ઈચ્છે કે ટૂંકા ગાળામાં લાભ કેવી રીતે લઈ લેવા, એટલે એ પણ ઘણી વાર એવું બને કે પુલો હજુ બન્યા ના બન્યા ઉદ્ઘાટન કરી નાખે. કોઈક એવું પર્યટન સ્થળ વિકસું ન વિકસું, હજુ કમ્પ્લીટ થયું ના થયું, આ મહાકાલેશ્વર જો એક તોફાન આવ્યું બધું ઉડી ગયું, તો એમાં બે વસ્તુ. અને પછી આ જો રામ મંદિર હજુ બન્યું ના બન્યું સ્ટ્રક્ચર ને એનું ઉદ્ઘાટન થઈ ગયું. એટલે આપણી સોસાયટીના, આપણું ટૂંકમાં કહેવાનો મતલબ ઓવરઓલ આપણું નેશનલ કેરેક્ટર જ બહુ નિમ્ન કક્ષાએ ચાલ્યું છે. અને એ બહુ ખૂબ વિચારવા જેવી બાબત છે કે આપણો સમાજ આપણે કઈ લઈ જઈ રહ્યા છે. અને ખરેખર જ્યાં સુધી આ લો એન્ડ ઓર્ડરનો સ્ટ્રિક્ટલી પાલન નહીં કરવામાં આવે ત્યાં સુધી આ ક્યારેય અટકશે નહીં, એવું મને લાગતું નથી કે અટકશે. ભૂપેન્દ્રસિંહ, આપણે મારો સવાલ છે કે આપ ભારતમાં તો રહ્યા જ છો ઘણા વર્ષો, અને છેલ્લા ઘણા વર્ષોથી આપ અમેરિકા સ્થાયી થયા છે, અને સાથે સાથે તમે ત્યાં બિઝનેસ કરો છો, તો તમને ત્યાંની જે પોલિસી હોય છે ગવર્મેન્ટની સેફટી પર્પઝની, એ વિશે તમારો જાત અનુભવ પણ હશે. તો આપ ભારત દેશની અને ત્યાંની જે સિસ્ટમ છે એ સિસ્ટમ રાજકીય અને સામાજિક બંને રીતે સમજી શકાય, કે જેથી માણસની ખામીઓ ક્યાં છે અને ભૂલ ક્યાં થાય છે એ તરફ થોડું પ્રકાશ પાડો. હવે
ભારતની ને અહીંની સિસ્ટમમાં આ સેફટી ને બીજી બધી બાબતોમાં આ જમીનનો ફરક છે. પહેલું તો આપણે ત્યાં તો ધાર્મિક બધા બહુ છે, પણ નૈતિકતા જરાય નથી. અને અહીં એ બાબતમાં ભલે બધા ધાર્મિક ઓછા હશે, પણ મોરાલિટી બહુ છે, બીજાની પડી બહુ છે. આપણે ત્યાં શું છે કે પહેલી મારી મોજ, બીજો મરે જ નહીં. જયારે અહીં શું છે કે પહેલી બીજાની તકલીફ જોવાની, મારી મોત ના લીધે બીજાને તકલીફ ના પડવી જોઈએ. આ બે બહુ મોટો ફરક છે, મોટો તફાવત. બહુ મોટો તફાવત. એટલે હવે અહીં પણ હું મારા ગ્રાન્ડ કિડ્સ ને લઈ જતો હોઉં છું ટ્રેમ્પોલિનમાં એમાં, તો મેં અહીં બધું ભેગું જોયું નથી કદી. ટ્રેમ્પોલિન તો એકલું ટ્રેમ્પોલિન હોય, બોલિંગ તો એ બોલિંગ એકલું બોલિંગ જ હોય, પછી ગો કાર્ટ નું હોય તો એ અલગ હોય. બધું એક જ જગ્યાએ હોય એવું નહીં. બીજું આ બધા મકાનો, આ જે બધી રમતો છે, બધા હેવી સ્ટ્રક્ચર જોઈએ. એ બધું એક સામાન્ય માળખા ઉપર ના ચાલે, અને મજબૂત મકાન જોઈએ. એટલે અહીં એ રીતે બધું ધ્યાન રાખવામાં આવે છે. બીજું સેફટીની રીતે તો અહીં બહુ જ સલામતી જોવામાં આવે છે. એના જે ફાયર એક્સટિંગ્વિશર હોય બધે મૂકેલા હોય. અમારા નાના સ્ટોરોમાં પણ મૂકવા પડે છે. નાના કન્વીનિયન્સ સ્ટોરોમાં આપણે ત્યાં તો કોઈ મૂકતું જ નથી, નહીં તો દરેક સ્ટોરમાં એ જોઈએ એટલે જોઈએ જ. બીજું આખા આવા જાહેર સ્થળો હોય, આવા ગેમ ઝોન હોય કે સરકારી ઓફિસો હોય કે બીજી કોઈ જાહેર સ્થળો હોય ને કે જાહેર ઓફિસો હોય, ત્યાં ઓટોમેટિક ફુવારા સિસ્ટમ ઉપર મૂકેલી હોય બધે જ. એટલે કશું આવું આગ વાગ લાગે ને તો પેલું ચાલુ થઈ જાય ઓટોમેટિક, ફુવારા પાણી બધું ઓટોમેટિક ચાલુ થઈ જાય. અને દરેક જગ્યાએ સ્મોક ડિટેક્ટર મૂકેલા હોય છે. અમારા મકાનમાં દરેક રૂમમાં એક સ્મોક ડિટેક્ટર હોય છે. એટલે અમુક ધુમાડો સહેજ વધારે થાય એટલે તરત એલાર્મ વાગવા માંડે. એટલે આ બધી ફૂલ પ્રૂફ સિસ્ટમ બધી જ જગ્યાએ મૂકેલી હોય. એટલે બને ત્યાં સુધી તો આગ લાગે નહીં, પણ લાગે તો એ ફાયર બ્રિગેડ ના આવતા વાર નથી લાગતી, પોલીસ ના આવતા વાર નથી લાગતી. આપણે ત્યાં એ હું વિડીયો જોતો હતો કે 20 મિનિટ પછી ફાયર બ્રિગેડ આવ્યું, ત્યાં સુધીમાં તો પતી ગયું બધું. અહીં દરેક સ્ટોરમાં બી એક પેનિક બટન હોય છે. એ બટન તમે દબાવો, કદાચ તમને ટાઈમ ના મળે ફોન કરવાનો અને કોઈ એવી ઇમરજન્સી આવી ગઈ, તો ખાલી રજીસ્ટર, એટલે આપણે જે તમે ગલ્લો કહો ને, એની નીચે એક પેનિક બટન હોય. એ બટન દબાવો તો ફક્ત 3 થી 4 મિનિટમાં પોલીસ આવી જાય. કશું બોલ્યા વગર, ફોન બી નહીં, વાત કશું નહીં, ખાલી બટન દબાવી દો, 4 મિનિટમાં સાયરન વગાડતી પોલીસ આવી જાય. કશું પણ હોય તમે 911 ફોન કરી મૂકી દો, ખાલી બોલ્યા વગર, તો પોલીસ આવી જાય. અને જો વાત કરો તો પૂછે ભાઈ શું થયું છે, આ છે ના, તો આપણે કહીએ એ પ્રમાણે એમ્બ્યુલન્સ, પોલીસ બધું તરત જ આવી જાય છે. એટલે એ રીતે આ બધું બહુ સલામતી વાળું છે. હું છોકરાઓને રમવા લઈ જાઉં છું તો ગાર્ડ પણ એટલા બધા હોય, સતત ફરિયાદ કરતા હોય, મોઢામાં સીટી રાખી. વોટર પાર્કમાં જઈએ અમે, તો દરેક જે પાણીની જે પણ રાઈડો હોય ત્યાં પણ એટલા બધા ગાર્ડ ઉભા હોય કે તરત જ કૂદી પડવા તૈયાર હોય. એ તમે બે વોચ ને બધી સિરીઝો જોઈ હશે જૂની, રેડી જ હોય બધા. હવે ડિઝનીલેન્ડમાં અમે ગયા હતા, ડિઝનીલેન્ડમાં એટલી બધી રાઈડો ને એટલું બધું સરસ છે. કોઈના મોઢે સાંભળ્યું હતું કે આટલા બધા વર્ષોથી ડિઝનીલેન્ડ ચાલે છે, ફક્ત એક જ માણસનું મોત થયું છે, અને તે પણ એને કંઈક સુસાઇડ જેવું કર્યું હતું. બાકી અકસ્માત ના થાય. પણ એક સિક્સ ફ્લેગ કરીને એક એવી અમ્યુઝમેન્ટ પાર્ક જેવું છે કે જ્યાં બધી રાઈડ હોય, ત્યાં એક જ વાર એક્સિડન્ટ થયો હતો. પણ સરકારની એટલી બધી તકેદારી હોય છે કે બધી જ આખા અમેરિકાની તમામ રાઈડો ચેક થઈ જાય ને એના ઉપર કડક નિયંત્રણો આવી જાય, ફરી અકસ્માત ના થવો જોઈએ. આપણે ત્યાં શું છે, વારંવાર થાય છે. એકવાર થયું એમાંથી શીખ સરકાર નથી લે કે આ ફરી ના બનવું જોઈએ. તક્ષશિલામાં બન્યું તો પછી ફરી ના બનવું જોઈએ, એ આપણા લોકોની ચિંતા નહીં. અમેરિકામાં બનતું હોય, અમેરિકામાં એવું કઈ હોય નહીં, ના બને એવું. પણ એકવાર બને તો પછી એ ફરી આખા દેશમાં ના બનવું જોઈએ. એ તકેદારી આ લોકો સખત રીતે રાખતા હોય છે. એ આ બહુ મોટો ડિફરન્સ છે બે દેશની માનસિકતા વચ્ચે. હવે પ્રદીપસિંહ, મારો સવાલ એ કે આપણા દેશમાં તો લોકશાહી સિસ્ટમ દિન પ્રતિદિન કતરતી જ જાય છે. પ્રજાની રાજ્ય કે કેન્દ્ર કોઈ સરકારને કશું પડી જ નથી.
એવું લાગે છે. તો એની પાછળ શું કારણ? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો, અને આપે પણ જે તકેદારી અને ચોકસાઈની જે ત્યાંની સિસ્ટમની વાત કરી, એનાથી ઘણો બધો ખ્યાલ આવ્યો કે આપણે કઈ રીતે એમાંથી સુધરી શકાય છે. જ્યાં જે તકેદારીનું બહુ મહત્વ છે, બીજાને નડવું નહીં, ફરીવાર એવી ઘટના ન બને એની કાળજી રાખવી, એટલે ખરેખર આ એક શીખવા જેવી વાત છે. હવે આપના પ્રશ્નનો જવાબ આપું તો પહેલું કારણ એ છે કે સિસ્ટમ તો ખરાબ છે જ, પણ હવે ઉત્તર બગડતી જ ચાલી છે, બગડતી જ ચાલી છે. એની પાછળનું હું જો મારા મતે જો એક કારણ, જે સૌથી મોટું કારણ એ જોઉં છું કે આપણે ગુજરાત સરકાર ની અંદર 30 જ વર્ષથી એક જ પાર્ટીને આપણે મેજોરિટી આપી રહ્યા છે. રાક્ષસી મેજોરિટી, વિપક્ષ 0, કોઈ નામો નિશાન નહીં. એટલે નેતાઓની, અધિકારીઓની દબંગાઈ વધી જાય, કોઈ જવાબ માંગવા વાળું છે નહીં, કોઈનો ડર નથી. પ્રજા પણ હવે એકલ દોકલ, પ્રજાનો અવાજ તો જે વિપક્ષના નેતાઓ છે એ રાજ્યસભા, લોકસભા કે વિધાનસભામાં ગજાવવાના છે. વિપક્ષ તો તમે 0 કરી નાખ્યો, તો પ્રજાના પ્રશ્નોને વાચા કોણ આપશે? એટલા બેફામ બની ગયા કે જ્યાં પૈસાના જોરે ધારાસભ્યો ખરીદી લેવા, વિપક્ષને ઈડી, ઇન્કમ ટેક્સ, આવી બધી જે સરકારી એજન્સીઓને એનો દુરુપયોગ કરવો. એટલે પ્રજા ખરેખર હિંમત હારી ગઈ છે, ડરી ગઈ છે. પ્રજા પોતે તો આંદોલનો કરવા જાય છે તો એને કચડી નાખવામાં આવે છે. એટલે આટલી બધી મેજોરિટી ક્યારેય ન અપાય. લોકશાહીની અંદર વિપક્ષ પણ એટલો જ મજબૂત જોઈએ. વિપક્ષ કાંઈક ને કાંઈક પ્રજા માટે અવાજ ઉઠાવો એટલો તો મજબૂત રાખવો જોઈએ. આપણી ગુજરાતની પ્રજાએ આ એક બહુ મોટી ભૂલ કરી છે. જ્યારે રાજસ્થાનની અંદર પ્રજા સરકારો બદલી નાખતી હોય છે, ત્યારે ગુજરાતમાં આપણે સતત 30 વર્ષથી એક જ પાર્ટીને મેજોરિટી આપીએ, એટલે આ પરિસ્થિતિ આવીને ઊભી છે. અધિકારીઓને ડર નથી, પછી મિનિસ્ટરોને ડર નથી, ધારાસભ્યોને ડર નથી, અને આ બધા પછી ભાગીદારો બની ગયા છે. મોટા મોટા પ્રોજેક્ટ આ ધારાસભ્યો, નેતાઓ બધા પાર્ટનર બની ગયા છે. પૈસા કમાઈ લેવાની વૃત્તિ, જે મેડમે વાત કરી, કોઈનો ડર નથી. તો પછી આવી ઘટનાઓ આખી સિસ્ટમ આખી ખલાસ થઈ ગઈ છે. એટલે હમણાં જે હાઈકોર્ટે એક કીધું કે જે સરકારની મશીનરી ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો, આ હાઈકોર્ટે અવલોકન કર્યું. તો હું કઉ છું એ વાતમાં બહુ મોટું તથ્ય છે. જો તમે ચાલો સત્તા આપો, પણ હું તો કઉ છું હજી બીજા 25 વર્ષ સત્તા આપો, પણ જેને તમે સત્તા ઉપર બેસાડ્યા છે એમની જે ફરજો છે, એમને જે તમારી સુખાકારી માટે કામ કરવા, એ તો જવાબ માંગો. આ રોડ કેમ તૂટી જાય છે, આ પુલ કેમ તૂટી ગયો, આ કેમ સળગી મર્યા, અવાજ તો ઉઠાવો. એટલે ખરેખર બહુ હતાશા જેવી પરિસ્થિતિ છે. તેમ છતાં આ લોકશાહી છે, એની અંદર એવું નથી કે પ્રજા કાંઈ ન કરી શકે. એનો ઉત્તમ દાખલો આપું સાહેબ તમને, કે ખેડૂત આંદોલન જે હતું, ખેડૂતોને પૂછ્યા વગર કાયદા બનાવી નાખ્યા, ખેડૂતોને મંજૂર નહોતા. ખેડૂતોએ 1.5 વર્ષ સ્ટ્રગલ કરી, આંદોલન કર્યું, અને સરકારને એ કાયદા પરત લેવા પડ્યા. અને અફસોસની વાત, સત્તાનો એટલો મદ કે 700 ખેડૂતો મરી ગયા, એક દિલગીરીનો એક શબ્દ નથી મોંમાંથી નીકળ્યો. તો પ્રજાએ સમજવું જોઈએ કે અમે કેવા લોકોને બેસાડ્યા છે, કે જો ખેડૂત વિરોધી છે. આ રાજકીય પ્લેટફોર્મ નથી. તમારે જાતે વિચારવાનું છે કે તમારે ભવિષ્યમાં શું કરવાનું છે. ક્ષત્રિય આંદોલનમાંથી પ્રજાએ શીખ લેવા જેવી છે કે છેવટે ન માન્યા તો પછી વોટ નહીં આપીએ એમ કરીને એમણે કરી બતાવી, અને પાછળથી પછી વ્યવસ્થિત માફીયા માંગી. એટલે આ એક શીખવું જોઈએ પ્રજાએ કે લોકશાહી છે, હિંમત ના હારો, જવાબ માંગો, એકત્રિત થાવ, તો આ વારેઘર આ જે સિસ્ટમ સુધરશે, નહીં તો નહીં સુધરે. ખાલી સસ્પેન્ડ કરીને, એક એસઆઈટી ની નિમણૂક કરીને આ બધું સંકેલી લેવામાં આવશે. આ સમજવાની જરૂર છે. એટલે
મારો એક પ્રશ્ન છે કે થોડો રિલેટેડ છે, પણ મેડમ ને પૂછું છું કે હમ આજે આખી ઘટનાઓની પાછળ ક્યાંક ને ક્યાંક લાગવગ, નોકરશાહી, ભ્રષ્ટાચાર, આ હમ જે બધીઓ જે આપણા જે તંત્રની અંદર ઘૂસી ગઈ છે, એ કેટલા અંશે જવાબદાર છે? જી, આપે ખૂબ સુંદર જવાબ આપ્યો. અને મને યાદ છે તે સુધી બે એક લાઈનમાં વાત કરી લઉં કે ગુજરાત એના માટે જાણીતું હતું. તમને યાદ હોય તો ભૂતકાળમાં જ્યારે શંકરસિંહ વાઘેલાએ રાજપ્પા બનાવેલી, તો આ જે પ્રજા છે ખમીરવંતી કે જેને એને ફેંકી દીધી, પછી ગોરધન ઝડપિયા એ કર્યું હતું. પછી આપણી એક ઇતિહાસ રહ્યો છે ગુજરાતનો કે કોઈ પણ પાર્ટીમાંથી જ્યારે કોઈ સભ્ય બીજી પાર્ટીમાં જાય તો એને ક્યારેય ચૂંટી લાવતી નથી. પણ છેલ્લા 30 વર્ષમાં એવું ખબર નહીં શું થયું છે પ્રજાને કે આ બધું ભૂલી જ ગઈ છે. એટલે જ્યાં સુધી તમે જાતિ અને ધર્મના નામે સરકાર ચૂંટતા રહેશો ત્યાં સુધી આ દેશનું કોઈ ભલું કરી શકે એમ નથી. હવે હું રિલેટેડ પ્રશ્નના જવાબમાં આવું તો જ્યારે ભ્રષ્ટાચારના પાયા ઉપર સરકારો રચાતી હોય, તમે આપે કહ્યું એમ કે તોડજોડના પૈસા ક્યાંથી આવે. બીજો એક કાયદો બનાવ્યો છે કે હવે જે ફોરેન થી જે પૈસા આવે એના ઉપર ઇન્કમ ટેક્સ ન લાગે, ગમે એટલા પૈસા આપી શકે. ઇલેક્ટ્રોલ બોલ જોવો તમે કે બધી એ જ કંપની પર એસઆઈટી એ બધી બેસાડી, એ જ કંપનીઓ પાસેથી એ લોકોએ મોટા મોટા ફંડ લીધા હતા. હવે આ જ કંપનીઓ ફંડ ક્યારે આપે? કોઈ બી કંપની હોય જે બિઝનેસ લઈને બેઠી છે, એ કંપની જે નફો નુકસાન જોતી હોય હંમેશા, તો એ તમને એમને એમ તો પૈસા આપે નહીં. એ ક્યાંક ને ક્યાંક તો લાભ ખાતવાની જ છે. તમે જોવો કે અમદાવાદનું એરપોર્ટ અદાણીને 50 વર્ષ માટે આપી દીધું. કેમ? સરકાર અત્યાર સુધી ચલાવતી હતી બરાબર જ ચાલતું હતું, પણ નહીં, જ્યાંથી જે લેતી દેતી હોય એને પાછું રિટર્ન આપવું પડે. એટલે આપ જોશો કે કેટલા બધા જે સરકારી સાહસો હતા એમાંથી અડધા ઉપર સાહસો આ લોકોએ પ્રાઇવેટાઇઝેશન કરી નાખ્યું, બધા વેચી દીધા. જેમાં ઘણા બધા તો ફાયદામાં પણ ચાલતા હતા તો પણ વેચી દીધા. તો કહેવાનો મતલબ એ છે કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે પંચાયત થી લઈને કેન્દ્ર સરકાર સુધી એક હથ્થું રાજ છે. અને જ્યારે એક હથ્થું રાજ હોય તો બધા મરટિયાઓને જ આ બધા જે છે કોન્ટ્રાક્ટો અપાય. અને આ જે આપણે જોઈએ છે ને કે કેમ આ બધા કન્સ્ટ્રક્શનો આવા બને છે, પુલ ઉદ્ઘાટન થતા પહેલા જ કેમ પડી જાય છે, તો આ બધાનું કારણ એ છે કે ભાઈ જેની પાસેથી લીધા હોય એમને પાછા આપવા પડે. તો કોન્ટ્રાક્ટ બી એવી જ કંપનીને આપવા પડે કે જેના અનુભવ ના હોય, છતાંય તે આપણે વ્યવહાર નક્કી કર્યા હોય એ વ્યવહાર પ્રમાણે કામ કરવું પડે. એટલે પછી એનામાં તમે ક્વોલિટી શોધો, એ ક્વોલિટી મળવાની નથી, સ્વાભાવિક છે. તો એ તો સવાલ જ નથી કે આ બધાનું મૂળ જે છે એ જ છે કે નીચેથી ઉપર સુધી બધા જ તમારા માણસ હોય તો માણસના મગજમાંથી ડર નીકળી જાય. એને કોનો ડર? તમે ન્યાય લેવા કોની પાસે જશો? કોને પૂછશો? તમે કોને અરજી કરવા જશો? તમે જશો કે ભાઈ ચાલો કોઈ આપણી જે ઓથોરિટી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે ત્યાં તમે જશો તો પણ એમના સરવારે તો એમને જે તમે ચૂંટી લાવ્યા એ જ એમના બાપા ને. ને બીજું કે આપણા ત્યાં જવાબદારી ક્યાં આપેલી છે કે કોને કેટલા દિવસમાં જવાબ આપવાનો છે? આ કોઈ ઘટના બની તો એના માટે જવાબદાર કોણ છે? આપણા ત્યાં જવાબદારી જ નક્કી નથી. જવાબદારી નક્કી એટલે લોકોને એમ જ છટકબારી આપણે આપી દીધી છે. અને એમાંય પછી જયારે નીચેથી ઉપર સુધી સરકારો હોય એટલે પછી તો ઓર કોઈને જવાબ આપવાનો રહેતો નથી. એટલે આ બધી એકબીજાને ભાગીદારીમાં બધા ધંધાઓ ચાલતા હોય અને સરવારે એમ જોવા જઈએ તો પાછલા બારને ક્યાંક ને ક્યાંક આ બધા જે ઓફિસરો છે જે બેફામ ભ્રષ્ટાચારો કરતા હોય છે. બીજું નેતાઓ છે જેમની પાસે બેફામ 2 નંબરના પૈસાઓ છે. પાછલે બારને આ બધું એમનું જ ઇન્વેસ્ટમેન્ટ હોય. તમને જે આગળ દેખાય છે એ તો ખાલી વહીવટ કરતા હોય છે. એટલે એટલા જ માટે આવી બધી ઘટનાઓ જયારે બનતી હોય તો એનું કશું થતું નથી, ભીનું સંકેલી લેવામાં આવે છે. અને તમે હમણાં જોયું કે પેલો કહેવાય કે જે ડબ્બો સળગો તો એનો ગોધરાનો તે હજુ સુધી સંઘરી રાખ્યો છે. પણ ટીઆરપી ઝોનમાં બધું સગે વગે થઈ ગયું, બધું ફ્લેટ કરી નાખ્યું. સરકારે સામેથી જ બધું બુલડોઝર ફેરવીને બધું પતાવી દીધું. તો હવે તો ક્યાંથી પુરાવા મળવાના જ નથી. પણ ઇન્ટેન્સલી આ બધું કરવામાં આવે કારણ કે ક્યાંક ને ક્યાંક તો બધો છેલ્લો છેડે જશે ઉપર સુધી ને. ક્યાંક ને ક્યાંક આમાં કોઈને કોઈ જે સરકારના માણસો એ જ બહાર આવશે. મંત્રી સંત્રી ધારાસભ્ય કોઈક એવો જ માણસ હશે જેનું આ ઇન્વેસ્ટમેન્ટ હશે એટલે એ બહાર ન પડે એટલા માટે આ બધું ભીનું સંકેલી દેવામાં આવે. અને તમે અમને તાજો દાખલો જોશો કે અમને ઇલેક્શન ચાલતું હતું એમાં જયારે આખું ઈવીએમ મશીન ઉઠાવી લીધું અને એ બિંદાસ કે છે કે આ તો આપણા બાપનું છે. એના વર્ડ જુઓ તમે, આ તો આપણા બાપનું છે. ઘરે લઈ જઈએ તો કોઈ કશું કહેવા વાળું નથી.
ઇલેક્શન જેવી વસ્તુ કે જ્યારે સમય હોય એના કરતા 4 ગણું તમારે ધ્યાન રાખવાનું હોય. તમે 100 મીટરના અંદરમાં ફરકો તોય તમારા ઉપર ગુનો લાગે. એના બદલે આખું આખું ઈવીએમ ઉઠાવીને ઇન્સ્ટાગ્રામ ઉપર તમે વિડીયો વાયરલ કરો, ત્યાં એ ક્યારે શક્ય બને? જ્યારે તમને ખબર જ છે કે આપણું કોઈ કશું કરી લેવાનું નથી, ત્યારે જ આવું બધું શક્ય બને. એટલે એ વાત તમારી સાચી છે કે ભાઈ એકબીજાના મેળાપીપણામાં આ બધું ચાલે છે, અને એ સત્ય જ છે, એમાં કઈ ખોટું નથી. ભૂપેન્દ્રસિંહ, આપને મારો સવાલ છે કે આપ માનવ મન એની પર પુસ્તક પણ લખ્યું છે, અને સાથે સાથે આપ જે આપણા ઉત્ક્રાંતિના જે મનોવૈજ્ઞાનિક કારણો છે ને એ બધું પણ સારી રીતે સમજો છો. તે આ દુર્ઘટનામાં જે પરિવારો ભોગ બન્યા છે, એમના સ્વજનો ખોયા છે, તો એ લોકો ફરીથી એમની જે મનોદશા છે એ તો એકદમ જ જેની આપણે કલ્પના ન કરી શકીએ એ રીતે બધી થઈ ગઈ હોય, અને એમને ફરીથી એમના રૂટીન લાઈફમાં જોડાવા માટે સરકારે અને સમાજે બંને કઈ રીતે એમને હેલ્પ થવું જોઈએ એ વિશે થોડું જણાવો. આ બાપ માટે સૌથી મોટું દુઃખ હોય ને તો એ પોતાના સંતાનોની ના મૃતદેહ ઉપાડવું એ બહુ મોટું દુઃખ હોય છે. એમાં ભલભલા મા બાપ તૂટી જતા હોય છે, મનોવૈજ્ઞાનિક રીતે આમ ભાગી પડતા હોય છે, ડિપ્રેશનમાં આવી જતા હોય છે. આ બધા બનાવના વિડીયો હું જોતો હતો, એમાં એક ભાઈ બોલતો હતો કે હવે આ લોકોને જામીન આપશે તો હું મારી નાખીશ, એવું કહેતો હતો. એ કેટલી હદે તૂટી ગયો હશે તારે એવું બોલતો હશે. એટલે આ આઘાત તો બહુ ભયંકર આઘાત છે. જોનારાઓને બી ખાવાનું ના ભાવે એ ટાઈપનું બધા વિડીયો હતા. ફોટા તો આપણે કોઈ અસલ જોયા નથી, મેં જોયા છે, પણ ખાલી આ લોકોના મોઢા જોઈને આપણને ખાવાનું ના ભાવે, પીડિતોના. તો આમાં સરકારે શું કરવું પડે કે આ લોકોને માનસિક રીતે સહારો મળે એ રીતે યોજના કરવી પડે, આયોજન કરવું પડે. એમને મોટા ભાગે બધા ડિપ્રેશનમાં ઉતરી જાય, એમને સમજ ના પડે કે અમે ડિપ્રેશનમાં છીએ. એ તો એવા લોકોની પણ સારવાર કરાવવી જોઈએ સરકારના ખર્ચે. અને આવી રીતે 4-4 લાખ રૂપિયા, 4.5 લાખ રૂપિયા આપી અને છૂટી જાય છે, એ અમાનવીય છે ખરેખર તો. કારણ કે એની કોઈના જીવની કિંમત 4-5 લાખ થી થોડી થાય. આવું જો કદાચ પશ્ચિમના જગતમાં કે અમેરિકામાં થયું હોય ને તો બિલિયન્સ ઓફ ડોલર આપવામાં આવતા હોય છે. આવી રીતે જો આવો કોઈ બનાવ બન્યો હોય તો આજે અમારા ઘરમાં ચર્ચા થતી હતી કે આવો બનાવ બન્યો હોય તો જે ગુનેગાર હોય એનું તો પતી ગયું, બિલકુલ એમ ખતમ થઈ જાય. ઇવન એના ડોક્ટરો બી એટલા ડરતા હોય છે, પ્રિસ્ક્રિપ્શન લખતા ડરતા હોય છે કે જે સહેજ ભૂલ થઈ ગઈ તો લાખો ડોલર આપવા પડશે. ઇવન તમને એક દાખલો એવો મને ધ્યાનમાં છે કે કોઈ નાના છોકરાઓને ખોટા કેસમાં ફસાઈ દીધા હતા. કોઈ ન્યુયોર્કના નેશનલ પાર્કમાં મર્ડર થયું હતું. મર્ડર કરનારો બહુ ચાલાક હશે, જતો રહ્યો હશે, પણ બીજા છોકરાઓ બિચારા સંડોવાઈ ગયા અને છોકરાઓને સજા થઈ હતી. પણ વર્ષો પછી જે ઓરિજિનલ જેને મર્ડર કર્યું હતું એ પકડાયો ને એને કબૂલ કર્યું કે આ તો મેં કર્યું. તો પેલા બધાને છોડ્યા તો ખરા, પણ એમના મિલિયન્સ ઓફ ડોલર ગવર્મેન્ટ આપ્યા કે અમારી ભૂલ થઈ ગઈ. તો એ જે હોવું જોઈએ એવું હોય છે નહીં. 4-4 લાખ રૂપિયા આપીને છટકી જાય છે સરકારો, પણ મનોવૈજ્ઞાનિક રીતે એમના પરિવારની અને બધાની જે તૂટી ગયા હોય એમનો સારવાર કરવી જોઈએ. કોઈ એવી એનજીઓ સંસ્થાના લોકોને બી સોંપવું જોઈએ કામ કે જે જઈને સધિયારો આપે ત્યાં. અને એવી સામાજિક સંસ્થાઓ સ્વૈચ્છિક પણ આવું કામ કરવું જોઈએ કે એમના પરિવારને જઈને સહારો આપે. અને બીજી રીતે તો એ લોકોએ મેડિકલી સારવાર તો આપવી જ જોઈએ, પણ સાયકોલોજીકલ સારવારનો ખર્ચો પણ ઉઠાવવો જોઈએ. બાકી આ તો બહુ ખરાબ બનાવ બન્યો છે. આવા બનાવો બને અને એ વારે ઘડીએ બને એ તો કમનસીબી કહેવાય, સરકારની ટોટલી નિષ્ફળતા જ કહેવાય. સર, ખૂબ સુંદર વાત કરી આપે કે સાયકોલોજીકલ તૂટી ગયેલા માણસોને આર્થિક માનસિક બંને રીતે જરૂર હોય છે, તો એને જે નુકસાન થયું છે એના પ્રમાણમાં મળવું જોઈએ. અને સાથે સાથે જે આ કહેવાય કે તમે જે કીધું કે માનસિક જે અત્યાર સુધી ભારતમાં એવું છે જ નથી. આર્થિક સહાય આપી દેવામાં આવે, ભલે જેટલી આપે એટલી, પણ એમને ક્યારેય આ રીતે તમે જે વાત કરી એવી માનસિક કોઈ દિવસ એમને
રેમેડી આપવામાં આવતી નથી, તો એ પણ ખરેખર બહુ જરૂરી છે અને એ કરવું જોઈએ એમ. તો ચર્ચાના અંતે આપણે જોઈએ કે આપણે સૌએ અલગ અલગ પાસાના વાત કરી, એમાં દરેક રાજકીય, સામાજિક, માનસિક બધા પાસા આવી ગયા. તો અત્યાર સુધી જેટલી વાત કરી એમાં આપણે વિચાર્યું કે ભાઈ સિસ્ટમ અને સરકારોનો વાંક છે, જે તે જવાબદાર અધિકારીઓનો પણ એટલો જ ગુનો છે. પણ આપણે જોઈએ કે પ્રજા તરીકે આપણે પણ આપણી માનસિકતા સુધારવાની જરૂર છે. કે જ્યારે આપણને ખબર જ છે કે પગ પગ ઉપર જોખમ છે, તો થોડું આપણે પણ ચેન્જ થવાની જરૂર છે. દેખાદેખી, બીજાથી પહેલા પહોંચી જવાની ઘેલછા જીવનને મુશ્કેલીમાં મૂકે એવું પણ બની શકે. કેદારનાથ, અમરનાથ હજુ ખુલ્યું નથી અને પહોંચવાની હોડ લાગી જાય, કોણ પહેલા પહોંચી જાય. અને પાછું એ પેલું શું કહેવાય કે સોશિયલ મીડિયાના ચક્કરમાં લોકો કેટલા આપણે જોઈએ છે કે જાન ગુમાવવા જેવા એ રિસ્ક લઈ લે છે. કંઈક નવું ઉદઘાટન થયું નથી, લાઈનો લાગી જાય. તમે જુઓ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જયારે શરૂઆત થઈ, પહેલું વર્ષ હતું તો 10 કિલોમીટર સુધી લાઈન લાગી હતી. અમદાવાદનો અટલ બ્રિજ જોવો, બંધ કરી દેવો પડ્યો. સુદર્શન બ્રિજ જોવો, મોરબી બ્રિજ જોવો. હજુ એવું નતું કે ભાઈ આજે પહેલી વાર હતું, વર્ષોથી એના ઉપર લોકો જતા હતા. પણ જાણે એમ પેલું કેવું નવાઈ હોય એવું, બીજી વાર જાણે કે પેલું કેવું લિમિટેડ ટાઈમ પીરિયડ માટે હોય અને એ પછી વસ્તુઓ બધી ઉઠાઈ લેવાના હોય, એવી રીતે જે આપણી માનસિકતા છે કે પહેલા તે પહેલા અને આજે નહીં ગયા તો ક્યારેય નહીં, એ ખરેખર બહુ બદલવાની જરૂર છે. અને સમયનો અભાવ હોય તો ઠીક છે, પણ જે નવરાત છે એ લોકો પણ આવા ભીડના હિસ્સા કેમ બનતા હશે એ સમજાતું નથી. તો એ પણ બહુ ખૂબ પ્રજાએ વિચારવું પડશે, જોવું પડશે, કારણ કે એમનો કોઈ બેલી નથી આ દેશમાં, ન સિસ્ટમ ન કોઈ. અને જ્યારે તમને એક ન્યાયપાલિકા પર હજુ થોડો વિશ્વાસ છે, પણ એમાં એવું છે કે ગોકર ગતિએ જે રીતે ચાલે છે એ રીતે એટલી જલ્દી ન્યાય મળવાની કોઈ અપેક્ષા નથી. ઓવરઓલ આપણે વાત કરીએ તો ખરેખર આવા કેસોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ બેસાડવી જોઈએ અને 1 વર્ષમાં નિરાકરણ લાવવું જોઈએ. રેગ્યુલર કેસોની જેમ આ કેસો ચલાવવા જ ન જોઈએ, એ પ્રત્યે પણ સરકારે ધ્યાન રાખવું જોઈએ. આપણે જોઈએ તો બધી ઘટનાનું ઓવરઓલ સંક્ષિપ્ત કરીએ તો સુરતમાં ફાયરની સીડી તૂટી ગઈ કે ભાઈ એટલું ફાયર સીડી જ નથી કે ત્યાં સુધી છોકરાઓને બચાવવા પહોંચી શકાય. ત્યાર પછી અહીંયા પણ કઈ શીખ ન લીધી. બરોડામાં જેકેટ ખૂટી પડ્યા, મોરબીમાં દોરડા ટૂંકા પડ્યા, રાજકોટમાં ભ્રષ્ટાચાર ભરખી ગયો. તો આ છે આપણું સલામત ગુજરાત. ઉપેન્દ્રસિંહભાઈએ જે વાત કરી કે શું માનવ જીવનની કિંમત 4 લાખ જ છે, તો એ વિશે મારે થોડું એક મંતવ્ય હતું જી કે આ ભારત દેશની અંદર રાજ્ય સરકારો હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય, કોઈ સહાય આપવાના બાબતે કોઈ પોલિસી નથી. હા, સાચી એકચ્યુઅલી વાત. ધેર શુડ પોલિસી અબાઉટ ધેટ કે ભાઈ સરકારની જ્યાં ભૂલ હોય તો 25 લાખ, કે જ્યાં સરકારની ભૂલ કઈ રીતે ગણવી કે જ્યાં સીધી રીતે આ રાજકોટની ગેમ ઝોનની ઘટના છે કે અધિકારીઓ જવાબદાર છે, તો સીધી 25 લાખની રકમ હોવી જોઈએ પર પર્સન. કે કોઈ મૃતક થયા છે 25 લાખ, અને સામાન્ય એક્સિડન્ટ હોય તો 10 લાખ રૂપિયાની સહાય આપવી. અને જો કુદરતી હોનારત હોય, કુદરતી હોનારત એમાં કોઈનો કઈ વાંક નથી, નથી પોતાનો વાંક, નથી સરકારનો વાંક, જી તો 5 લાખની સહાય આપવી. એ સિવાય આ ફેક્ટર સિવાય જે ભયની વાત હતી એમાં મને એક વાત મગજમાં આવી કે માનસિક રીતે જયારે કોઈ પણ નાના બાળકની એના પેરેન્ટ્સે લાસ્ટ અંતિમ સંસ્કાર માટે લઈ જવી પડે, એ એક મોટામાં મોટી દિલ ચીરી નાખે, કાળજું કંપાવી નાખે એવી ઘટના છે. તો એના માટે એક અલગથી કોમ્પન્સેશન આપવું જોઈએ, ખાસ કરીને એ નાના બાળક. એનું કારણ છે સાહેબ કે એ દીકરો ભણશે, દીકરી ભણશે, મોટી થઈ એના કુટુંબને જે આર્થિક ઉપાર્જન કરી આપશે, એ દેશના ઘડતરનો ભાગ આપશે, એ બધું જીરો ગણી લેવાનું. તો એની એજ પ્રમાણે અને મા બાપને જે આઘાત જે લાગ્યો છે એ પ્રમાણે કમિટી બેસાડી અને આ બધું સેન્ટ્રલ ગવર્મેન્ટ અને રાજ્ય સરકારે નક્કી કરવું જોઈએ. મનમાં આવે એમ તો કોઈ રાજ્ય સરકાર વળી, મેં તો એવું સાંભળ્યું હતું કે 1 કરોડ આપી દે, કોઈ 10 લાખ, ને તો ત્યારે પાછા ગુજરાત સરકાર આપે 4 લાખ, તો પાછા બહુ ખુશ થઈને સેન્ટ્રલ ગવર્મેન્ટ વધારાના 2 લાખ આપે. આ તો જાણે કોઈ રમત છે યાર. કોઈ પ્રોપર ગાઈડલાઈન તો હોવી જોઈએ તમારી પાસે. રાઈટ રાઈટ. અમે એવું હોય તો
કોર્ટ પાસે જાઓ, કોઈ એવા અનુભવી લોકો પાસે જાઓ, સાયકોલોજીસ્ટ પાસે જાઓ, ભાઈ આમાં આપણે કેવી રીતે સહાય કરી શકીએ જી પેરેન્ટ્સને. ને કોઈ ઠીક છે કે ભાઈ 80 વર્ષના વૃદ્ધ છે અને અકસ્માતમાં મરી ગયા તો સમજી શકાય, જો કે જીવ તો દરેકનો કિંમતી છે, પણ યુ કેનોટ કમ્પેર એ ચાઇલ્ડ લાઈફ વિથ અ 80-year-old મેન. રાઈટ. એટલે આ બાબતે મારે આ જરા એક પોઈન્ટ આઉટ કરવું હતું. જી જી, આપણે ખૂબ સુંદર વાત કરી કે ગાઈડલાઈન જેવું છે નથી. જે રાજ્યમાં ચૂંટણી નજીક આવતી હોય તો પૈસાની લીલા જેમ જેમ ફાવે તેમ એ થાય, જેમ કેમ કે એમને જવાબ રેલમ આપવો છે. પડે ને, એમને લોસ જાય એવું હોય ત્યારે એ ગમે એટલા પૈસા જાહેર કરે, અને જ્યાં જરૂર જ ના હોય ત્યાં એવી જ રકમ જાણે મજાક કરતા હોય એવી રીતે પૈસા જાહેર કરે છે. અને બીજું મારું આ તમારી સાથે સંલગ્ન કહેવું છે કે સરકાર શા માટે પૈસા ચૂકવે? જ્યારે વ્યક્તિગત વાંક Right. નીકળે, વ્યક્તિગત ગુનેગાર સાબિત થાય અથવા તો એના માટે જે તે વ્યક્તિઓ સાબિત થાય તો એ કમ્પન્સેશન ખરેખર તો એ વ્યક્તિ પાસેથી વસૂલ કરવા જોઈએ. અને Right. તો જ લોકો ડરે ને, તો જ લોકો સુધરે. એને ખાલી થોડી સજા શું કરો, 6 મહિના વર્ષની સજા આપે એટલે વાત પૂરી થઈ જાય? પણ જેના કારણે, કેમ કે આખરે તો આ પણ આપણા ટેક્સના પૈસા છે ને, કોઈ એક વ્યક્તિ કોઈ વસ્તુ એવું કરે જે દુર્ઘટના માટે કારણરૂપ હોય અને એના કારણે થઈને આ સમસ્ત પ્રજા ભોગવે, એ પણ ખોટું છે. પ્રજાના તે પૈસા. હા, કારણ કે જેની ભૂલ હોય તેની પાસેથી તમે વસૂલ કરો. તો આવું બધું આપણે શું કામ કહીએ છીએ કે આવું બધું કંઈક નું કંઈક કરશો તો આ બધું અટકશે, પણ કોઈને કશું થવાનું જ નથી તો પછી આ બધું અટકવાનું નથી. લોકોએ સુધરવાની જરૂર છે. એટલું યાદ રાખજો કે દુર્ઘટના બાદ સહાય મળી જશે પણ સુરક્ષા નહીં. જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી જ્યાં પણ જાઓ છો, આપણા બાળકો ક્યાં જાય છે વ્યવસ્થિત જોઈને, રિસ્ક છે કે નહીં એ બધું ખરેખર આપણે જ હવે ધ્યાન રાખવું પડશે. સરકારોને તો આ અત્યારે જે રીતે પરિસ્થિતિ છે એ રીતે જોતા આપણા જીવનનું એમના મન તો કોઈ મૂલ્ય નથી. જેનું જે થવાનું એ થાય. ટૂંકમાં કહેવાનું, આપણી પ્રજા અત્યારે નોંધારી છે એવું કહીએ તો ખોટું નથી. અને આપણા દેશની સિસ્ટમ અને સરકારની આ કડવી વાસ્તવિકતા છે. પણ સાથે સાથે અમને આટલી બધી ચર્ચા પછી પણ સંપૂર્ણ ખાતરી છે કે સરકાર, સિસ્ટમ અને જનતા નવી દુર્ઘટના નહીં ઘટે ત્યાં સુધી પલાઠી વાળીને બેસી જ રહેવાની છે. જેમ અગાઉની દુર્ઘટનાઓ પછી કશું જ નવું નથી થયું કે નવું શીખ્યા નથી કે નવા કોઈને સજા નથી થઈ, એવી રીતે આ ઘટનાઓ પછી પણ બધું ભીનું સંકેલાઈ જશે. ક્યાંય કોઈને કશું થવાનું નથી, બધું હેમનું હેમત પતી જશે. તો ત્યાં સુધી જય ભારત, સતર્ક રહો, સલામત રહો.